યાદવ કુળમાં જન્મેલા શ્રી કૃષ્ણ યાદવ કુળની કઈ શાખા ધરાવતા હતા? ઓપ્શન એ વૃષ્ણી, ઓપ્શન બી ભૌમ, ઓપ્શન સી કુકુર, ઓપ્શન ડી સારસ્વત. તો મિત્રો અહીંયા જવાબ આવશે વૃષ્ણી, જે અહીંયા ઓપ્શન એ છે. આગળ વધીએ. પ્રસિદ્ધ યાત્રી માર્કો પોલોએ ગુજરાતના કયા બંદરને મહત્વનું બંદર ગણાવ્યું હતું? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી નવલખી, ઓપ્શન સી ખંભાત, ઓપ્શન ડી પીપાવાવ. તો મિત્રો અહીંયા જવાબ આવશે ખંભાત, જે ઓપ્શન સી છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 પર. રંગપુરના શોધકર્તા નીચેનામાંથી કોણ હતા? ઓપ્શન એ માધવ સ્વરૂપ વત્સ, ઓપ્શન ડી ડોક્ટર SR રાવ, ઓપ્શન સી ડોક્ટર કનિંઘહામ, ઓપ્શન ડી રખાલદાસ બેનર્જી. તો અહીંયા મિત્રો જવાબ આવશે માધવ સ્વરૂપ વત્સ, જે રંગપુરના શોધકર્તા હતા. આગળ વધીએ. ગુજરાતમાં પ્રાગૈતિહાસિક માનવ અંગેનું સૌપ્રથમ સંશોધન કરનાર વિદ્વાન કોણ હતા? ઓપ્શન એ ડોક્ટર SR રાવ, ઓપ્શન બી રોબર્ટ બ્રુસ ફ્રૂટ, ઓપ્શન સી ભગવાનલાલ ઇન્દ્રજીત, ઓપ્શન ડી માધવ સ્વરૂપ વત્સ. અહીંયા જવાબ આવશે આપણો રોબર્ટ બ્રુસ ફૂટ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 પર જઈએ. મહેસાણા જિલ્લામાં આવેલા લાંધણજના પ્રાગ ઐતિહાસિક સ્થળે સૌપ્રથમ કયા પુરાતત્વવિદે માનવ હાડપિંજરની શોધ કરી હતી? ઓપ્શન એ ડોક્ટર હસમુખ સાકળિયા, ઓપ્શન બી ભગવાનલાલ ઇન્દ્રજીત, ઓપ્શન સી PP પંડ્યા, ઓપ્શન ડી રોબર્ટ બ્રુસ ફૂટ. તો મિત્રો અહીંયા જવાબ આવશે હસમુખભાઈ સાકળિયા. આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 પર. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? તો મિત્ર ઓપ્શન એ છે ધીરજકુંડ, ઓપ્શન બી દામોદર કુંડ, ઓપ્શન સી આત્મકુંડ કે ડી ઓપ્શન સૂરજકુંડ. તો અહીંયા સાચો જવાબ આવશે દામોદર કુંડ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 7 પર. ઐતિહાસિક સ્થળ લાખાબાવળ અને અમરા કયા જિલ્લામાં આવેલા છે? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી બનાસકાંઠા. તો અહીંયા સાચો જવાબ આવશે જામનગર, ઓપ્શન સી. આગળ વધીએ. પ્રશ્ન નંબર 8 પર. શીલગુણ સૂરીએ કોને અનુલક્ષીને કહ્યું હતું કે આ બાળક મોટો રાજા બનશે અને જૈન ધર્મની મદદ કરશે? ઓપ્શન નંબર 1 વનરાજ ચાવડા, ઓપ્શન નંબર બી સિદ્ધરાજ જયસિંહ, ઓપ્શન નંબર સી ભીમદેવ પ્રથમ, ઓપ્શન નંબર ડી કુમારપાળ. તો અહીંયા જવાબ આવશે વનરાજ ચાવડા. આગળ વધીએ. પ્રશ્ન નંબર 9 પર જઈએ. હડપ્પીય સંસ્કૃતિના સ્થળોમાં સતી પ્રથાનો પુરાવો કયા સ્થળેથી મળેલ છે? ઓપ્શન એ લોથલ, ઓપ્શન બી રંગપુર, ઓપ્શન સી સુરકોટડા, ઓપ્શન ડી ધોળાવીરા. તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે લોથલ, ઓપ્શન એ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 10 પર. સિંધુ ખીણની સંસ્કૃતિના ગુજરાતમાં આવેલા કયા સ્થળને ઘોડાની પગદંડી અથવા કેડી મળી આવેલ છે? પ્રશ્ન ફરીથી વાંચીએ. સિંધુ ખીણની સંસ્કૃતિના ગુજરાતમાં આવેલા કયા સ્થળેથી ઘોડાની પગદંડી કેડી મળેલ આવેલ છે? ઓપ્શન એ ધોળાવીરા, ઓપ્શન બી સોરકોટડા, ઓપ્શન સી પ્રભાસ, ઓપ્શન ડી દેશપુર. તો અહીંયા સાચો જવાબ આવશે સુરકોટડા, ઓપ્શન બી. આગળ વધીએ. રોજડી કઈ નદીના કિનારે આવેલું છે? ઓપ્શન એ ફોગાવો, બી માદર, સી ભાદર, ડી મેશ્વો. તો રોજડી છે એ ભાદર નદીના કિનારે આવેલું છે. આગળ વધીએ. સુરત જિલ્લામાં કીમ નદીના કિનારે કયા સ્થળેથી સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો મળેલા છે? ઓપ્શન એ ભગતરાવ, બી હુમ્મસ, સી માંડવી, ડી નીજર. તો અહીંયા સાચો જવાબ આવશે ભગતરાવ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 13 પર. લોથલ સંસ્કૃતિના લોકો તોલ માપના વજનિયા શાના બનાવતા હતા? પ્રશ્ન ફરીથી વાંચીએ. લોથલ સંસ્કૃતિના લોકો તોલ માપના વજનિયા શાના બનાવતા હતા? અત્યારે સામાન્ય રીતે લોખંડના આવે છે. પહેલા ક્યાં આવતા આપણે ઓપ્શનમાં વાંચી લઈએ. ઓપ્શન એ પથ્થરના, ઓપ્શન બી કાંસાના, ઓપ્શન સી તાંબાના કે ઓપ્શન ડી લોખંડના. તો
લોથલ સંસ્કૃતિમાં પથ્થરના આવશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 14 પર સમ્રાટ અશોક દ્વારા ગિરનાર પર શિલાલેખ ક્યારે કોતરવામાં આવ્યો હતો? ઓપ્શન એ ઈસવીસન પૂર્વે 322માં, ઈસવીસન પૂર્વે 260માં, ઓપ્શન સી ઈસવીસન પૂર્વે 273માં, ઓપ્શન ડી ઈસવીસન પૂર્વે 229માં. તો અહીંયા મિત્ર સાચો જવાબ આવશે ઈસવીસન પૂર્વે 260માં. સાહસિક ગુજરાતીઓ ક્યારે જાવા બંદરે પહોંચ્યા હોવાનું મનાય છે? ઈસવીસન 75માં, ઓપ્શન બી ઈસવીસન 101માં, ઓપ્શન સી ઈસવીસન 95માં કે ઓપ્શન ડી ઈસવીસન 90માં. તો અહીંયા સાચો જવાબ આવશે ઈસવીસન 75માં. આગળ વધીએ. પ્રશ્ન નંબર 16 પર જઈએ. ગુજરાતમાં જન્મેલા કયા ગણિતશાસ્ત્રીએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? ઓપ્શન એ વરાહમિહિર, ઓપ્શન બી આર્યભટ્ટ, ઓપ્શન સી બ્રહ્મગુપ્ત, ઓપ્શન ડી ભાસ્કરાચાર્ય. તો મિત્રો આનો તો આપ સૌ જાણતા જ હશો, બ્રહ્મગુપ્ત સાચો જવાબ આવશે. નીચેનામાંથી કઈ એક સંસ્થા પૌરાણિક હસ્તપત્રો અને શિલાલેખોની જાળવણી તથા સંશોધનનું કામ કરે છે? ઓપ્શન એ એલડી ઇન્ડોલોજી, બી સયાજીરાવ ગાયકવાડ ઇન્ડોલોજી, ઓપ્શન સી ઓજે વિદ્યાભવન કે ડી ઓપ્શન સાલારગંજ મ્યુઝિયમ. તો અહીંયા મિત્રો સાચો જવાબ આવશે એલડી ઇન્ડોલોજી. આગળ વધીએ. પ્રશ્ન નંબર 18. પ્રસિદ્ધ ઇતિહાસકાર પેરીપ્લસે ગુજરાતના વર્તમાન કયા પ્રદેશનો ઉલ્લેખ પોતાના લખાણમાં કર્યો હતો? ઓપ્શન એ ખંભાત, ઓપ્શન બી સુરત, ઓપ્શન ડી ભરૂચ, ઓપ્શન ડી રાંધણજ. તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી ભરૂચ. આગળ વધીએ. મૈત્રક વંશના કયા રાજવીએ સામંત અને મહાસામંતના વિરોધો ધારણ કર્યા હતા? ઓપ્શન એ દ્રોણસેન, ઓપ્શન બી ભટ્ટાર્ક, ઓપ્શન સી ધ્રુવસેન કે ઓપ્શન ડી ધરસેન બીજો. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન ડી ધરસેન બીજો, જેને સામંત અને મહાસામંત બંનેના વિરુદ્ધ ધારણ કર્યા હતા. પ્રશ્ન નંબર 20. વલ્લભીપુરમાં કોની અધ્યક્ષતામાં જૈન આગમોની વાચના તૈયાર કરવામાં આવી હતી? પ્રશ્ન 20માં ઓપ્શન એ આવશે હેમચંદ્રાચાર્ય સુરી, ઓપ્શન બી સાધુ દિવાકર સુરી, ઓપ્શન સી નાગા અર્જુન સુરી, ઓપ્શન ડી માધવાચાર્ય સુરી. અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી નાગા અર્જુન સુરી.